હું ઈશ્વર બાવળિયા, ખેતી નિરીક્ષક બોટાદ. મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આપણે ખેતીવાડીના અવનવા વિડીયો સાથે હંમેશા મળતા રહીએ છીએ. એવા આજે પણ એવા સરસ મજાના ટોપિક લઈને આજે હું આવ્યો છું કે ખેડૂત મિત્રો, કપાસના પાકમાં ડી-ટોપિંગ ટેકનોલોજી દ્વારા જે આપણે ઉત્પાદનમાં વધારો મેળવ્યો છે, તો હવે પછી કપાસના પાકમાં બીજી એવી એક ટેકનોલોજી છે કે 3D કટિંગ અથવા કેનોપી મેનેજમેન્ટ દ્વારા કપાસમાં કઈ રીતે ઉત્પાદન મેળવી શકાય, વધારે ઉત્પાદન મેળવી શકાય, તો એના વિશેની આજે વાત કરીશ. તો 3D કટિંગ અથવા કેનોપી મેનેજમેન્ટ શું છે? તો 3D કટિંગ અથવા કેનોપી મેનેજમેન્ટ એ વસ્તુ છે કે કપાસના પાકમાં સિમ્પોડિયલ અને મોનોપોડિયલ ડાળો હોય છે. હવે આ સિમ્પોડિયલ અને મોનોપોડિયલ ડાળ એ ટેકનિકલી વસ્તુ છે, પરંતુ સાદી ભાષામાં હું તમને સમજાવું કે કપાસના પાકમાં ફળાવ અને બિન ફળાવ ડાળીઓ હોય છે. તો આવી બિન ફળાવ જે ડાળીઓ છે, વધારાની છે, જે આપણને કે ઝીંડવા અથવા ઉત્પાદન નથી આપવાની, આવી ડાળોને દૂર કરવાને જે ટેકનોલોજી છે એને 3D કટિંગ અથવા કેનોપી મેનેજમેન્ટ કહેવાય છે. તો આ 3D કટિંગ અથવા કેનોપી મેનેજમેન્ટ ક્યારે કરવું? તો છોડ જ્યારે આટલી હાઇટનો અથવા 45-55 દિવસ કે 60 દિવસનો થાય ત્યારે કરવો. હવે આ ફળાવ બિન ફળાવ ડાળીઓની ઓળખ કઈ રીતે કરવી? તો હું સાદું તમને અહીંયા બતાવું કે જે આ કપાસનો છોડ છે, એમાં જે આ સાઈડની ડાળી આ રીતે આવી રીતે વધતી હોય છે, મોટી થતા આની સાથોસાથ જ વધતી હોય છે. આવી વેરાયટી પ્રમાણે 1 કે 2 અથવા 3 અથવા અમુક વેરાયટીઓમાં 5 ડાળો પણ હોય છે. જે આ ડાળ છે, આ ડાળો છે એ બિન ફળાવ ડાળો છે. આ ડાળ છે એ બિન ફળાવ ડાળ છે. આ ડાળ છે બિન ફળાવ ડાળ છે. પરંતુ જે આ ડાળ છે, આ છે એ ફળાવ ડાળ છે અને આની વરખડીઓ ચાલતી હોય છે. ખેડૂત મિત્રો એને વરખડી તરીકે ઓળખતા હોય છે. તો આવી ડાળોને દૂર કરવાથી આપણા ઉત્પાદનમાં ફાયદો થાય છે. તો આવી ડાળો શા માટે દૂર કરવી જોઈએ? કે આ જે ડાળો છે, આ 3 ડાળો છે, તો આ 3 ડાળો આપણા જે છોડનો ખોરાક છે એનો 30 થી 40% હિસ્સો ખાઈ જાય છે. જો આ ડાળોને દૂર કરવામાં આવે તો 30 થી 40% હિસ્સો આ ડાળોને મળશે અને ઉત્પાદનમાં ફાયદો થશે. તો હવે આ 3D કટિંગ કઈ રીતે કરવું? તો સામાન્ય રીતે આવું એક કટર લઈ લેવાનું અને આવી રીતે આ ડાળો જે બિન ફળાવ ડાળો છે એને દૂર કરી દેવી. જ્યાં સુધી ખેડૂત મિત્રો તમે આ કામ કરશો નહીં, ત્યાં સુધી તમને એમ લાગશે કે આ કામ ખૂબ અઘરું છે અને કંટાળાજનક છે. પરંતુ તમે જો આવી રીતે સાદું એવું સી કટર લઈ કાપશો તો આરામથી તમે આ કામ કરી શકશો. અને તમે 3D કટિંગ અથવા કેનોપી મેનેજમેન્ટ કપાસમાં એક વખત કરશો તો આના ખૂબ સારા એવા પરિણામ મળ્યા છે. તો ડી-ટોપિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરી ખેડૂત મિત્રો તમે ખૂબ સારો એવો લાભ મેળવો જ છે. તો 3D કટિંગ અથવા કેનોપી મેનેજમેન્ટ કરીને પણ સારામાં સારું ઉત્પાદન મેળવશો એવી મારી આશા છે. આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો તમારા અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને આવીને આવી ટેકનોલોજીની વાતો સાથે આપણે હંમેશા મળતા રહીશું. અને ત્યાં સુધી જય જગત.